નમસ્કાર, એમડી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજ રોજ ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઉના તાલુકાના ગાંગડા મુકામે આવી પહોંચતા ગ્રામજનો તેમજ સરપંચશ્રીની ઉપસ્થિતિમાં દીકરીઓએ તિલક કરી અને રથનું સ્વાગત કર્યું હતું। તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રાજ્યની યોજનાઓનો લાભ પણ આપવામાં આવ્યો હતો। તેમજ રથના માધ્યમથી ગ્રામજનોએ વિકાસની ઝાંખી કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને ગ્રામજનોએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા પણ લીધી હતી। આ પ્રસંગે ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમજ ગાંગડા ગામના સરપંચ શ્રી ઉદયસિંહ ગોહિલ, ગજરાબા ગોહિલ, ઊંટવાડાના સરપંચ શ્રી એબલભાઈ, સોંદરડીના સરપંચ શ્રી કનકસિંહ ગોહિલ, અરજણભાઈ ગોહિલ, અજીતસિંહ ગોહિલ, પૂર્વ સરપંચ શ્રી ભૂપતભાઈ ગોહિલ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।